ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાંના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે સ્ટ્રાઇંગ એગેન્સ્ટ વર્ડ છે એટલે યુદ્ધની સામે પ્રહાર કરો એના જે એક્સપ્લેનેશન છે ચેપ્ટર 3 લાસ્ટ પાર્ટ છે એક્સપ્લેન કરશું. એના પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા હેલેન કેલર જે એકદમ બ્લાઇન્ડ હતી ને એ પોતાનું નામ કેવી રીતે રોશન કર્યા ને પછી એના ફિલિંગ્સ એ જોઈ નથી શકતા પણ એની જે ફિલિંગ્સ હતી એની એક્સપિરિયન્સ હતી એ યુદ્ધની સામે જે લડાઈ હતી એ કેવી રીતે સ્પીચમાં વર્ણન કર્યા છે ને કેવી રીતે આપણે જે સરકાર છે એ બધાને યુઝ કરે છે એ વિષય એની એક બહુ જે છે બહુ ખૂબ જ સરસ એક એક્સપ્લેનેશન છે જે આપણે છેલ્લું પાર્ટ જોઈ લઈશું. હવે જો એટેમ્પ્ટ બાય statesmen or governments, the German found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. They saw to it that all the people had least a few of ethos and civilization, decent lodging, clean streets, wholesome means scanty food, power medical care, and proper safeguards for the workers in their occupations. કર્મચારીએ જે મેળવાની તૈયારી છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુણ્ય વ્યવસ્થાન છે કે જે કોઈ રાજ્યકારીને સરકારે ક્યારેક કરવા પ્રયત્ન કર્યો નથી. વર્ષો પહેલાં જર્મનને લાગ્યો કે ઝુંડપમાંથી કદાપી સારા સૈનિકો મેળવી શકશે નહીં અને તેથી તેમને ઝુંડપપટ્ટીઓ નેસ્તોનાબૂદ કરી લીધી. It is your business to force the reforms of administration. Let there be no more talk about what a government can or cannot do. All these things have been done by all the belligerent nations in the terminal of war. Every fundamental industry has been managed better by the governments than by private corporations. તેમણે કહે છે અહીંયા જે તેમણે એ પણ ધ્યાનમાં લીધું છે કે બધા લોકોમાં સભ્યતામાં થોડાક પાયામાં અંશ પડેલા છે. સુચારું રહેઠાણ, સ્વચ્છ સીડીઓ ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન, યોગ્ય વૈદ્યાયિક સારંભાણ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓ યોગ્ય છે. યોગ્ય સંભાળતી વ્યવસ્થા જે થવું જોઈએ તેનું તો આ માત્ર એક નાનો અંશ છે. સરકારમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારું કામ કરે છે. સરકાર શું કરી શકે અને શું નહીં એ બાબતમાં વધારે વાત ન કરીએ. યુદ્ધની બાતનાઓ વચ્ચે દરેક યુદ્ધના રાષ્ટ્રે આ કામ કર્યા છે. ખાનગી નિગમો કરતાં સરકારે દરેક બધું સારી રીતે વ્યવસ્થાપનનું કર્યું છે. It's your duty instead upon still more radical measures your business to still work nearly export Asian disease. It's your business make him you can clean cities free from smoke, dirt, congestion. It's your business to make them pay out a living wage. It is your business to sit and kind propagates and carry it sorts every department of nation until everyone is in chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable the country all the times. હજુ વધારે આવશ્યક પહેલાં લેવા માટે આગળ રાખવાની તમારી ફરજ છે. જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમવાળે દુકાનમાં રોજગારી ન કરે અને એવા કોઈ કામના બિનજરૂરી કે સંમત બીજા જે તમારી ફરજ છે તમને ઘૂમઘૂમાકા ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેરો આપો તેના તમને પ્રોત્સાહનક્ષમ વેતન આપે તે જોવાનું તમારું કર્મ છે. જ્યાં સુધી કામની દોડને દરેક વ્યક્તિને રાષ્ટ્રના દરેક વિભાગમાં પ્રકારની સજ્જતા અણમોલ મોકલવી જોઈએ જોવાનું તમારું કામ છે. જ્યાં સુધી કાયમી ધોરણ દરેક રાષ્ટ્રના દરેક વિભાગના જે તમારું કામ છે સારી રીતે જન્મ આપે સુશોભિત ન થાય યોગ્ય રીતે શિક્ષિત હોશિયાર અને દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂનો અને સંસ્થાઓ જે કે શાંતિ ઠહાણે અને યુદ્ધની કુરતા તેમને તોડી પાડો. Strike against ordinance, laws and institutions continuous shelter of peace and clearly word. Strike against word without it battles can be fought.
Strike against manufacturing scrap, gas, bombs, and other tools and of murder. Strike against preparedness and means death and misery. Millions of human beings, but not dumb, obedient cells, an army of destructions. Be heroes in an army concentrations. સારી રીતે જન્મ પામી સુશોભિત થાય, યોગ્ય રીતે શિક્ષિત, હોશિયાર અને દેશવાસીને યોગ્ય ના બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અનેક સંસ્થાઓ કે શાંતિકાંડ યુદ્ધની કુર્તા લાવે તેમની તોડી પાડો. લોકોના માથેનો ઘાટ ઉતારવા ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવતો ઉત્પાદન એકનો તોડી પાડો. લાખો માનવને માટે મોત અને યાતના લાવનાર સમજોતોને તોડી પાડો. વિસર્જનના આ લશ્કરમાં મુખ તેમજ આગાકાડી બનશો નહીં, સર્જનના લશ્કરમાં નાયક બનો. તો આ ખૂબ સરસ એક સ્ટ્રાઇક એગેન્સ્ટ વોર જે છે લડાઈનું યુદ્ધની લડાઈની સામે પ્રહાર. હેલન કિલરનું પોતાનું વ્યક્તિત્વ એ જે પોતાની ફિલિંગ્સ એ વ્યક્ત કરે છે બહુ સરસ છે. તો આજે જે છે એના ગ્લોઝરી વર્ડ્સ આપણે લઈ લઈશું. પહેલાં જે છે ગ્રીવ્ડ એટલે ફીલ સેડ એટલે દુઃખી થવું. અનપ્રિન્સિપલ્ડ એટલે અનૈતિક. એસ્ટ્રી એટલે ટ્રેક એટલે કોઈ બી જાલ. પાર્શ્યુડ એટલે સમજાવવું. અને એપ્યુસ એટલે પ્રમોટ કરવું, કંઈ એને સ્થાન દેવું. પ્રોપાગાન્ડા એટલે પ્રચાર કરવા. ડિસ્પ્રેચ એટલે ક્રિટિસાઇઝ એટલે બહુથી કઠિન ને બહુ કઠિન બનાવવાનું. ડીન એટલે નોઇઝ એટલે અવાજ. જીઓપાર્ડી એટલે ડેન્જર એટલે ખતરનાક. એન્ડ્યોર એટલે સહન કરવું. વિનિંગ એટલે કમ્પ્લેન કરવાનું. એટલે કોઈ બી આપણે કમ્પ્લેન એટલે શું કહેવાય એને, એના વિશે બોલવું એમ. એનેઝેબલ ઇઝીલી પરસ્યુડ આસાનીથી થઈ જાય એવા. એના પછી છે ઓટરી એટલે જે પબ્લિકમાં બોલવું એવા. સ્ક્રિપ્ટ એટલે એને ભાષણ કળા કહે છે. એના પછી છે વોરંટ એટલે ખાતરી. એના પછી છે પ્રેઝન્સ એટલે સતત. એના પછી છે વેનિટી એટલે અહંકાર. એના પછી છે ક્લિપર્ડ એટલે અશક્ત, અપંગ બી કહી શકો. એના પછી છે હાઇડિયસ એટલે એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ એકદમ અનુચિત. ઇનહેન્ચન્સ એના પછી છે ઇનહેન્ચન્સ એટલે ઓનરશિપ બાય હેડ કોઈ બી સંસ્થાના જે મેન હોય એને. ચેરિસ્ડ એટલે પ્રોત્સાહિત કરવું. એના પછી છે એલિમેન્ટલ એટલે ફંડામેન્ટલ એટલે પોતાનું જે છે પોતાનું મત. ફ્રેટ એટલે છે ગુડ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન જે કોઈ બી વસ્તુ હોય જે ટ્રાન્સપોર્ટેશનમાં જાય છે. સ્ટોકહોલ્ડ હોય છે પ્રાઇડ તો કહી દીધું તમને. વસ્તુ એટલે માન સામાન. સ્ટોકહોલ્ડ એટલે વાહન. એના પછી છે લંબર રેફ્ટ એટલે ફ્લેટ બોટ જે બોટ ફ્લેટ હોય જેમાં કોઈ વસ્તુ લઈ જાવે એવે.
સ્કેનેટી એટલે અલ્પ, એટલે અપૂરતું, જે પૂરું ન થાય એમ. એબોલાઇઝડ, એના પછી છે નાબૂદ કરવું, નેસ્તો નાબૂદ કરવું. ડિસેન્ટ, એના પછી છે ડિસેન્ટ. ડિસેન્ટ એટલે बहुत ही એકદમ સાચું ને સહી. એના પછી છે વર્ટ. વર્ટ એટલે ગંભીર રૂપથી કોઈ સોચવું. ઇન્વેઝન, ઇન્વેઝન એટલે એટેક કરવું, એટલે કોઈને પ્રહાર કરવું. એના પછી છે કોન્ક્વેસ્ટ એટલે વિક્ટરી. કોન્ક્વેસ્ટ એટલે વિક્ટરી. વિક્ટરી એટલે કોઈ ઐતિહાસિક વસ્તુ એવા. અનબેટેડ, કોન્સ્ટન્ટ એટલે ચાલુ રહે એમ. વાઇગર, વાઇગર એટલે ફોર્સ, એટલે જે મિલિટરી ફોર્સ હોય એને કહેવાય છે. એના પછી છે બ્રિલિજિયન્ટ. બ્રિલિજિયન્ટ એટલે એને કહેવાય જળદાણું. જળદાણું, ઝઘડાનું એટલે હોસ્ટિલ, એટલે ઝઘડાનું. હવે જે છે એના કમ્પેરિઝન જે છે અમે લોકો લઈ લઈએ છીએ. C.2 વનના જે છે અંડરલાઇન સેન્ટેન્સ છે તો C.2નું આપણે જોઈ લઈએ છીએ. ફ્રેઝ છે મોસ્ટ, એ તમને કરવાનું છે. એના એ કરવાનું જરૂર નથી, આપણે C.2 કરી લઈએ છીએ. C.2માં પહેલાં છે હેલેન is appealing to the editors, statesmen and administrators for giving freedom to citizens. True. બીજા આવે છે હેલેન expose the ways authority instigates workers for war. True. ત્રીજામાં આવે છે she ask workers to speak out. False. ચોથામાં words are allowed to go on strike for their rights. True. પાંચમામાં as the civilizations develops workers feel fear. ફોલ્સ. તો આપણે ફરી વારથી જોઈ લઈએ. પહેલામાં ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ફોલ્સ. તો આ જે લેક્ચર જે છે અહીંયા જ પૂરું થાય છે. એ તમને મને હોમવર્કમાં બતાવવાનું રહેશે કરીને એના ગ્લોઝરી વર્ડ્સ અને C.2 જે છે એ કમ્પેરિઝન, એમ કે કમ્પેરિઝન 1 જે છે C.1 એ કરવાનું નથી. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે હોમ.